ઠાકરેના જન્મદિવસ નિમિત્તે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને અન્ય શિવસેનાના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી। મુંબઈમાં એક ઔપચારિક સમારોહમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર અને શિવસેનાના વિધાનસભાના સભ્ય આદિત્ય ઠાકરે તેમજ પાર્ટીના અન્ય અગ્રણીઓએ દિગ્ગજ નેતા બાલાસાહેબ ઠાકરેને તેમના જન્મદિવસે શ્રદ્ધાંજલિ અર્પિત કરી। બાલાસાહેબ ઠાકરે, જેમણે શિવસેના સ્થાપી હતી, તેમના મથક માટે સતત સમર્પિત રહ્યા અને મહારાષ્ટ્રના લોકોના હક માટે કટિબદ્ધ રહ્યા। આ શ્રદ્ધાંજલિ સમારોહ શિવસેનાના મુખ્ય મથકે યોજાયો, જ્યાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે બાલાસાહેબ ઠાકરેના ચિત્ર સમક્ષ ફૂલો અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી। આ પ્રસંગે પાર્ટી કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભેચ્છકોની વિશાળ સંખ્યા ઉપસ્થિત રહી અને તેમણે તે મહાન નેતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી, જેમણે મહારાષ્ટ્રની રાજકીય દ્રષ્ટિ પર અમૂલ્ય પ્રભાવ પાડ્યો। સમારોહ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ તેમના પ્રવચનમાં બાલાસાહેબ ઠાકરેના રાજ્ય અને શિવસેના પાર્ટી માટેના યોગદાનને યાદ કર્યો। તેમણે જણાવ્યું કે બાલાસાહેબે શિવસેનાને શરૂઆતથી મજબૂત બનાવી અને મહારાષ્ટ્ર માટે તેમની દ્રષ્ટિએ લાખો લોકો પ્રેરિત થયા। ઉદ્ધવ ઠાકરેએ આ પણ જણાવ્યું કે બાલાસાહેબે જે મૂલ્યો અને સિદ્ધાંતો રજૂ કર્યા તે આજે પણ પાર્ટીની નીતિ અને કાર્યોને માર્ગદર્શન આપે છે। આદિત્ય ઠાકરે, જે પાર્ટીની યુથ વિંગના નેતા પણ છે, એ સંગઠનમાં ઉપસ્થિત સભ્યોની પોતાના દાદા બાલાસાહેબ ઠાકરેના જીવન અને વિચારધારાઓ વિશે વાત કરી। તેમણે જણાવ્યું કે તેમના દાદાના મહારાષ્ટ્ર માટેના દ્રષ્ટિમાં સશક્તિકરણ, એકતા અને ન્યાયનો સમાવેશ થયો અને આજની પેઢી પર આ લેગેસીને આગળ વધારવાનું જવાબદારી છે। આ શ્રદ્ધાંજલિ સમારોહમાં શિવસેનાના અનેક સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા, જેમણે બાલાસાહેબ ઠાકરે સાથેના તેમના અનુભવ અને યાદોને શેર કર્યા। આ પ્રસંગનો અંતે દરેક સભ્યએ બાલાસાહેબ ઠાકરેના સિદ્ધાંતો અને મૂલ્યોને આગળ વધારવા માટેની પ્રતિબદ્ધતા પુનઃ સમજૂતી કરી।